નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ આવાસ યોજના સહાયમાં વધારો, પાક નુકસાન સહાય 25,000 ખાતામાં જમા, મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને 48 કલાકમાં પૈસા, પાક ધિરાણ લોન માફ થશે, રેશન કાર્ડ KYC બાકી હોય તો કરાવો આ કામ, ઘરઘંટી ખરીદવા 20,000 ભેટ, આધાર કાર્ડ ઉપર 10,000ની લોન, ખેડૂતોની આવક વધશે, હવે 100 અને 200 રૂપિયાની નવી નોટો આવશે, ખેડૂતોને ડબલ ફાયદો થશે, 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો મળશે, પીએમ આવાસ યોજના હેઠળ ફેરફાર, ખેડૂતો માટે મહત્વની જાહેરાત, હવે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ થશે, આયુષ્માન કાર્ડ ધારકોને ફાયદો, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, બેંક ATMમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, હવે બેંક લોન, હોમ લોન થશે સસ્તી, પીએમ કિસાન યોજનાનો 20મો 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત સહાય વધારવામાં આવી છે। વિધાનસભામાં ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4700 કરોડની અંદાજપત્રિક માર્ગણી જે છે એ બહુમતી પસાર કરાઈ છે। આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હરપીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવા નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ યોજના અંતર્ગત લાભાર્થી છે એમને હવે રાજ્ય સરકાર ₹50,000ની વધારાની સહાય છે એ ચૂકવશે, જેમાં મિત્રો તમને પહેલાં 1,20,000 અને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે, 50,000 રૂપિયાની રકમ વધારી અને હવે તમને 1,70,000 રૂપિયા આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આ અંગે એક મોટી માહિતી સામે આવી છે। સરકારી આંકડા અનુસાર આ યોજના શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે। આ હોસ્પિટલે મોટું પેમેન્ટ અથવા તો ઓછો એસેમ્બલીમેન્ટ રેટ છે એ જેવા કારણો આપી અને આ યોજનામાંથી બહાર નીકળ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોતાના જે પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિના કારણે જે પોતાનો પાક નિષ્ફળ જાય, પાકનું નુકસાન થાય, કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોના પાકનું નુકસાન થાય એવી સહાય છે એ બહાર પાડી છે અને આ સહાયનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તમે પણ રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ શકો છો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવે છે, પરંતુ મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એમાં મિત્રો ખેડૂતોને નુકસાની અંતર્ગત 33થી લઈ અને 60% સુધીનું જો પાકનું નુકસાન થયું હોય એવા કિસ્સામાં જ લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ મોટી જાહેરાત કરવામાં આવી છે। મોદી સરકારની જે જાહેરાત સામે આવી છે એમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે। મોદી સરકારે તહેવાર પહેલાં મોટી ભેટ આપી છે। મોંઘવારી ભથ્થા DAમાં 2%નો વધારો કર્યો છે અને DRમાં પણ એટલે કે મોંઘવારી રાહત છે એમાં પણ 2%નો વધારો કર્યો છે। આમ મિત્રો, ટોટલ DA અને DRમાં 53%થી વધારી અને હવે 55% કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં વધારો થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 48 કલાકમાં પૈસા આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી છે એટલે કે MSP તરીકે ખરીદી જે કરવામાં આવી છે એમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત કરવામાં આવી છે અને જેનો પ્રારંભ પણ થઈ ગયો છે। 1 માર્ચ 2025થી આ યોજના છે એનો પ્રારંભ પણ થઈ ગયો છે, એટલે કે આ યોજના શરૂ પણ થઈ ગઈ છે। તે રાજ્યમાં 218 ખરીદ કેન્દ્રો છે એના દ્વારા સંચાલિત થઈ રહ્યું છે અને ગુજરાત સરકારે ઘઉંની ખરીદી ઉપર લઘુત્તમ ટેકાના ભાવે 2425 રૂપિયા છે એટલે કે 485 મણ નક્કી કર્યો છે, જેમાં 48 કલાકમાં પૈસા ખેડૂતોને છે આપી દેવામાં આવશે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા બધા ખેડૂતો પાક ધિરાણ લોન માફ અને દેવા માફ અંગે છે કમેન્ટ કરી રહ્યા છે. હવે તમને જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય, ગ્રામીણ અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે અને આ ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતો છે એ બેંક ખાતું ખોલાવી અને પાક ધિરાણનું વ્યાજ છે એ ભરે છે, એટલે કે પાક ધિરાણની વ્યાજની લોન લીધેલી છે. હવે અનેક રાજ્યોના ખેડૂતો ગુજરાત કરતાં છે એ દેવાના ભારણ કરતાં ઓછા જણાઈ રહ્યા છે. આંકડાઓ પણ જે સામે આવ્યા છે એમાં અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોની જે દેવા માફ અથવા તો લોન માફ અંગે છે એ જે ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે એમાં અન્ય રાજ્યોના ખેડૂતો ઓછો પ્રશ્ન કરી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના જે નાગરિકો છે એમણે ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે ખેડૂતો છે, મધ્યમ વર્ગના લોકો છે, ગરીબ પરિવારો છે એમને સ્વરોજગારી પૂરી પાડવાની અને એમને તક આપવાની, જીવન ધોરણો સુધારવા માટે. અને આ યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના. આ ઘરઘંટી સહાય યોજના અંતર્ગત તમે પણ લાભ લઈ શકો છો અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જ આ ઘરઘંટી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ છે સામે આવ્યા છે. ખેડૂતો હવે ખુશ થશે કારણ કે ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો નિર્ણય અને રાહત આપનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલ જે 20% ડ્યુટી હતી એ હટાવી દીધી છે. આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થયો છે અને પ્રતિબંધ છે 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી ચાલ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી છે લાદવામાં આવી હતી, જેને હવે સરકારે સંપૂર્ણપણે દૂર કરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે મિત્રો ખેડૂતોને આધાર કાર્ડ ઉપર પણ 50,000ની લોન આપવામાં આવશે. તો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો આજનો વિડીયો જોઈ રહ્યા છે એમને જણાવીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની જે લોનની રકમ આપવામાં આવે છે તમે મેળવી શકો છો. ખાસ કરીને અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું રજિસ્ટ્રેશન જે પણ લોકોએ કરાવ્યું છે એમને આવનારા સમયની અંદર લાભ આપવામાં આવશે. એટલે કે આવનારા સમયની અંદર આધાર કાર્ડ ઉપર છે એ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો તમારા પણ વિસ્તારની અંદર જે પણ લોકો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરે છે, લાભ લે છે, એવા લોકોને ખાસ કરીને જણાવી દેજો કે આ યોજનાનું રજિસ્ટ્રેશન છે અત્યારે ચાલુ છે અને જે પણ લોકોને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ લેવો હોય, લોન લેવી હોય એ લોન મેળવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એમને સ્વરોજગારી પૂરી પાડવાનો અને એમની જીવન ધોરણ છે એ સુધારવામાં. આ યોજનામાંની એક મહત્વપૂર્ણ યોજના ઘરઘંટી સહાય યોજના છે. તો એમાં તમે પણ લાભ લઈ શકો છો, ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોની આવક છે એ વધશે કે ઘટશે એ અંગે સૌથી મોટા પ્રશ્ન દરેક લોકોના છે. કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક અત્યારે ખૂબ જ ઓછી છે. હવે મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાત ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે પણ આવે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક છે એ 12,600 રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટો અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે મંગળવારે તેમના જે રેપો રેટની બેઠકો યોજાઈ છે એ બેઠકોમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે મિત્રો ટૂંક જ સમયની અંદર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો બહાર આવશે ને આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીત પંચોલીએ પણ મંગળવારે જણાવ્યું હતું કે આ નવી નોટો ઉપર રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર છે અને એની જ નોટો હવે બજારમાં ચલણ તરીકે આગળ આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000ની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને સૌ ખેડૂતોને અને દરેક મિત્રોને ખ્યાલ છે કે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરનાર જે પણ લોકો છે એમને માત્ર 6,000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે। તો ઘણા બધા ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે એ રકમમાં વધારો થયો છે। 6,000ની જગ્યાએ દર વર્ષે 9,000 રૂપિયા આપવામાં આવે છે, તો બાકીના રહેતા 3,000 રૂપિયા છે એ ક્યારે આપવામાં આવશે, તો એ અંગે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે। તો એમના પ્રશ્નો આપવા માટે આજે આપણે જાણીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય છે આપવામાં આવે છે અને આ યોજનાના મુખ્ય હેતુ છે પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવાની અને ખાતામાં છે એ મોકલવામાં આવતી જે 2,000 રૂપિયાનો હપ્તો છે એની જે રકમ છે એ ટ્રાન્સફર થાય। અને રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાનમાં મોદી સરકાર દ્વારા જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એવી જ રીતના રાજસ્થાન સરકાર વધારાના 1,000 રૂપિયા ચૂકવશે, જેથી કરી દરેક કસ્ટમરને, દરેક લોકોને, નાગરિકોને અને ગરીબ પરિવારોને એવું લાગે કે આ જે અત્યારે ઉપાડની સિસ્ટમ આગળ આવી રહી છે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે ઉપાડ આપવામાં આવી રહ્યો છે કે તમે એ રકમ છે ક્યારે ઉપાડી શકો, તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની રકમ તમારે ઉપાડવી હોય તો એના માટે તમારા બેંક એકાઉન્ટમાં જ્યારે પણ આ હપ્તો બહાર પાડવામાં આવે અથવા તો આપવામાં આવે તરત જ તમે છે એ ઉપાડ કરી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે એમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જેના નિયમો હેઠળ હવે ફેરફાર થયો છે અને આ ફેરફાર સીધો છે એ દરેક લોકોના ખિસ્સા ઉપર પણ અસર પાડશે, કારણ કે હવે જે પણ લોકો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રોને જણાવીએ તો એ દરેક ખેડૂત મિત્રો અત્યારે એવી કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ ક્યારે મળશે અને 19મો હપ્તો જેને નથી મળ્યો એને પણ આ વિડીયો છેલ્લે સુધી જોવો જરૂરી છે। હવે તમને જણાવીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પીએમ આવાસ યોજના હેઠળ જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ પણ તમે મેળવી શકો। જેમાં મિત્રો સરકાર ગરીબી હેઠળ છે એ જીવતા કાયમી લોકો હોય કે દરેક લોકો જે ગરીબી રેખા નીચે જીવે છે એવા લોકોને લાભ આપવામાં આવશે અને પીએમ આવાસ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ જ લાભ પીએમ કિસાન માનધન યોજના અને સરકારી યોજનાઓ અંતર્ગત પણ આપવામાં આવી રહ્યો છે। તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે મળશે હવે 3,000 રૂપિયાનું પેન્શન। દરેક લોકોને આ 3,000 રૂપિયાનું પેન્શન છે એ મળી શકે છે। છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સરકાર જે છે એ ખેડૂતોને હિતમાં સરકાર નિર્ણય લઈ રહી છે અને ઘણા બધા ખેડૂતો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ માનધન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનું જે રજિસ્ટ્રેશન કરાવેલું છે એ ફોર્મનું હજી પણ એકનોલેજમેન્ટ નંબર નથી આવ્યો અને આ રજિસ્ટ્રેશન માન્ય થયું છે કે નહીં એ પણ કઈ રીતના ચેક કરવું, તો એ વિશે તમને મિત્રો આવનારા સમયની અંદર સમાચાર સ્વરૂપે માહિતી જણાવીશું। પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે એમાં પીએમ માનધન યોજના અંતર્ગત દર વર્ષે છે એ 3,000 રૂપિયાના વધારાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહેલા જે ખેડૂતો છે એમને જ પીએમ માનધન યોજનાનો લાભ આપવામાં આવશે। તો તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી લેજો અને પીએમ માનધન યોજનાનું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તમે પણ આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો। પીએમ માનધન યોજના એક એવી યોજના છે જેની અંદર મિત્રો તમારે 1 પણ રૂપિયાનું રોકાણ નથી કરવાનું। 18થી લઈ અને 40 વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ માત્ર ને માત્ર 55 રૂપિયાથી 210 રૂપિયા દર મહિનાનું પ્રતિ મહિનાનું વ્યાજ ભરી અથવા તો દર મહિનાની જે રકમ છે એ હપ્તા સ્વરૂપે ભરી અને આ પીએમ માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકશે અને માનધન યોજનાનો લાભ મેળવી શકશે। તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આજના છે એ સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. એ પહેલાં જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો બાકી રહી ગયો છે એવા ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો ખરેખર મળશે કે નહીં. તો તમને જણાવી દઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમારે હપ્તો બાકી રહી ગયો હોય તો એ તમને હવે હપ્તો મળવાનો નથી. એની જગ્યાએ તમારે નવો હપ્તા વિશે છે એ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ખેડૂત નોંધણી કરાવવી પડશે, ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે. ત્યાર પછી જ તમારું નવું ફોર્મ છે એ સબમિટ થશે અને એના માટે પણ મિત્રો વાર લાગશે. તો તમે પણ છે એ પીએમ કિસાન યોજનાનો જ લાભ અત્યારે લઈ લો. ખેડૂત પોર્ટલ જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જે તમામ પ્રોસેસ છે એ ચેક કરવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ડબલ ફાયદો થશે. ગુજરાત સરકાર દ્વારા જે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના તાર ફેન્સિંગ યોજનાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર જે પણ ખેડૂતો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માંગે છે એવા ખેડૂતોને ખાસ કરીને જણાવીએ તો તમારે છે એ હવે ISI માર્કાવાળી કોઈ પણ જગ્યાએથી છે એ પ્રોડક્ટ ખરીદવાની છે. એટલે કે ISI માર્કાવાળી જ તમારે ચીજ વસ્તુ ખરીદવી પડશે અને તમે ISI માર્કાઓ જે વસ્તુ ખરીદો છો ત્યાર પછી તમને આ યોજના અંતર્ગત વધુ સબસિડીનો પણ લાભ આપવામાં આવશે. જેમાં ખેતરને ફરતે કાંટાળી વાડ બાંધવી અથવા તાર ફેન્સિંગ કરવું તે બંને યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એક થોડોક એવો લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા છે એ આપવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યની અંદર વસતા જે પણ ખેડૂતો છે એમને પાણીનો ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ સહાયનો લાભ તમે કઈ રીતના લઈ શકો અને ફોર્મ ક્યાં ભરવાનું છે, અરજી ક્યાં કરવાની છે એ વિશે પણ તમને ખાસ કરીને સમાચાર જણાવી દઈએ. તો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા, સ્ટોક કરવા માટે, પાણીનો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી એક 50,000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવી રહી છે. અને આ સહાય છે એ સામાન્ય જાતિના ખેડૂતો, અન્ય કુલ ખર્ચના ખેડૂતો હોય એ માંથી 50% અથવા તો 50,000ની જે સહાય હોય છે એ જ આપવામાં આવશે. અને જનજાતિના જે ખેડૂતો છે એમને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સહાયતા આપવામાં આવશે. તો તમે પણ આ યોજના અંતર્ગત છે એ પહેલાં ચેક કરી લેજો, તપાસ કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફ અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે કે નહીં, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોએ કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. મિત્રો અમારા દ્વારા પણ કહેવામાં નથી આવતું કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર ફરી રહ્યા છે એમાં અત્યારે ખેડૂતોને પડખે સરકાર ઊભી હોય એવું લાગી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે. હવે આ લોનની રકમ છે તમારે લેવી હોય તો તમે કઈ રીતના લઈ શકો, કઈ રીતના ભરપાઈ કરી શકો, જેથી કરી તમને 5 લાખ રૂપિયા સુધીની લોનની જે પૈસાની સહાયતા આપવામાં આવે છે એ પૈસાનો ખર્ચ થઈ ન જાય. એ માટે તમારે શું કરવું પડશે તો મિત્રો સૌપ્રથમ તમારે છે એ આ જે KCC લોન યોજના અંતર્ગત છે તમામ ડોક્યુમેન્ટ અને તમામ જે ખાતા ધારકો છે એમની સહમતિ જોશે, એમનું અનુમાન જોશે તો જ તમે છે એ કામકાજ કરી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવી રહ્યો છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી જ છે. આ સાથે આપણી સરકાર સમયાંતરે કૃષિ ક્ષેત્ર અનેક યોજનાઓ છે શરૂ કરી છે. એમાંની એક કિસાન પરિવહન યોજના દેશના અમુક ખેડૂતો અત્યંત ધનવાન છે તો અમુક પાસે જરૂરિયાત પૂર્તિ કરવા માટે પણ જરૂરી ચીજવસ્તુઓ અથવા તો સાધન સામગ્રી નથી. તો એવા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. તો તમે પણ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કિસાન પરિવહન યોજના અંતર્ગત તમે રજિસ્ટ્રેશન કરાવો ત્યાર પછી તમને સબસિડી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે, જેમાં રાજ્યના તમામ ખેડૂતોને સરકાર દ્વારા છે અમલમાં મૂકવામાં આવેલી જે યોજના છે એ પ્રમાણે જે વિતરણની વ્યવસ્થા છે એ કરી આપવામાં આવશે. તો તમે પણ વીઘા દીઠ 20,000 રૂપિયાની વિતરણની વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકો, એનો લાભ લઈ શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો સોનું અને ચાંદી બંનેની કિંમતમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર બજારમાં છે ખૂબ જ મંદીનો માહોલ છવાઈ રહ્યો છે અને આવનારા દિવસોની અંદર પણ સોના ચાંદીની કિંમતમાં છે એ ઘટાડો જ રહેશે. કારણ કે મિત્રો અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનું અને 22 કેરેટ 10 ગ્રામના સોનાની વચ્ચે ડિફરન્સ કેટલો બધો વધી ગયો છે. એના ભાગરૂપે આવનારા સમયની અંદર પણ સોના ચાંદીની કિંમતની અંદર મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર આ યોજના છે કે સરકાર દ્વારા બંધ પણ કરવામાં નહીં આવે.